પણ કમાણી કરવા જાય તો બધું થાય ભેગું. ત્યાં 5 રૂપિયા દાડીએ જવું પડે બધી એક હારે તો નથી જાય કઈ. ધીમે ધીમે થાય પગલા. પગથિયા ચડવા મત કર. આજે 50 ની દાડી કાલ 200 ની દાડી કર. એમ મગજ તારો આવતો જાય ફરતો હતા દાડીએ. પણ હું શું કરું? આ ભીખ માંગવાની કોને જરૂર છે? કોઈ હાથ પગ ને ન હોય કોઈને હાલવા ચાલવાનું ન થતું એનું કામનું છે. તારે શું કામ? તારે તો બધું સારું જ છે. વાત તો છે, કોઈ નાનું એવું બિઝનેસ ચાલુ કર, ત્યાંથી લાંબુ કર. વાત તો શેઠ હાચી વાત છે તમારી. કાંઈ વાંધો નહીં. પેલા આવડું કર, પછી આવડું કર, પછી આવડું મોટું કર. શેઠ વાત સાચી છે. તો સમજાઈ જાય તમારી વાત. હું એડજસ્ટ કરી. સમજને તું. હા સાચી વાત છે શેઠ. હવે હું છે ને આજથી ભીખ માંગવાનું બંધ કરું અને રળવાનું શરૂ કરું. બરાબર. હા? એ કર. ના ના મને એમાં આગળ વધી હા, દેશનો વિકાસ થાય. વાત હાચી. કેમ કે હાથ પગ આ અમારા હારા છે બરોબર. હું રળીને હું ગમે ને ખવડાવી આપું અને મારે ભીખ માંગવાની શું જરૂર છે? ભીખ માંગવાની લુલા પાંગડા એને. કોઈ હાથ ન હોય, કોઈ ગૌટા માવતર હોય એની માટે છે. આજથી મજૂરી કરવાનું શરૂ છે. હું તમારી ત્યાં મજૂરી કરી તમે કયો એ ધંધો આગળ વધી ભાઈ. હા તું આગળ વધી જોઈએ તું. હાલો કઈ વાંધો નહીં. હાલો હું શેઠ કાચી બી આવી તમારે. હા, મુજે પીને કા